BAPS હિન્દુ મંદિર જે અબુધાબીમાં છે ત્યાં હું અત્યારે આવ્યો છું. તો આ વિડીયોમાં ક્વિકલી તમને મંદિરની ટૂર, મંદિર વિશે ઇન્ફોર્મેશન, ક્યારે આવવાનું, મંદિર ક્યારે બંધ હોય છે, બધી માહિતી હું તમને વિડીયોમાં આપું છું. મારી પાછળ મંદિર દેખાય છે, અંદર જઈ રહ્યા છે. 14 ફેબ્રુઆરી 2024 જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, આપણા PM નરેન્દ્ર મોદી સાહેબ પણ હાજર હતા. 6.5 લાખ કલાક જે છે શ્રમદાન ઇન્ડિયાથી, યુકેથી, યુએસએથી આવ્યા વોલેન્ટિયર્સ એમણે આપ્યું. 27 એકર જમીન જે છે ને એ દાનમાં આપી છે ક્રાઉન પ્રિન્સે આ મંદિર બનાવવા માટે. સો આ હિન્દુ મંદિર જે અબુધાબીમાં છે એની વિઝિટ હું RJ દેવાંગ અત્યારે તમને આ વિડીયોમાં કરાવું છું. મંદિરની અંદર જાઉં છું, પ્રિમાઇસીસ બતાવું. સોમવારે આ મંદિર બંધ હોય છે. સો લેટ્સ ગો. આપણે આ હિન્દુ મંદિર જે અબુધાબીમાં છે, પ્રાઉડ ફીલ થાય આપણને, એના દર્શન કરીએ. ચાલો. રજિસ્ટ્રેશન કરાવવું પડે છે? हाँ, ये बारकोड होगा इस टाइप का. अच्छा, जो आओ बारकोड હોય છે. ओके, ये बारकोड ओके. हाँ, मेरे सामने सर. हाँ, ये बारकोड. ઓકે. સો અમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. जाओ एक आदमी. તો આ છે BAPS હિન્દુ મંદિર અબુધાબીનું. अभी मैं आपको एक एंगल बताऊंगा ना, वो एंगल से ना યસ. સો મેઇન ગેટથી અંદર એટલું ચાલવાનું છે અને સાથે સાથે હું તમને વ્યૂઝ પણ બતાવું છું. બહુ જ ભીડ છે અહીંયા, સખત પબ્લિક તમને દેખાશે. UAE, દુબઈ, ઇન્ડિયા બધેથી અહીંયા હિન્દુ મંદિરમાં લોકો દર્શન કરવા માટે આવે છે. સોમવારે આ મંદિર બંધ હોય છે. મેં તમને કીધું ને કે 6.5 લાખ કલાક શ્રમદાન જે છે અહીંયાના વોલેન્ટિયર્સે આપ્યું છે આ મંદિરને બનાવવા માટે. અને 14 ફેબ્રુઆરી 2024 એ તારીખ હતી જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગુલાબી પથ્થર દેખાય છે, રાજસ્થાનના છે, અને સાથે ઇટલીથી પણ પથ્થરો મંગાવવામાં આવ્યા હતા. હવે ચપ્પલ ઉતારવાની જગ્યા આ બાજુ છે. સો હું જઈશ પાછો. અંદર જુઓ તમે, શૂ ઉતારવાની જગ્યા કેટલી બ્યુટીફુલ છે. સો હું અહીંયા મારા શૂઝ H પર. સો આ જે પથ્થરો જેની હું વાત કરી રહ્યો હતો, રાજસ્થાનથી સ્પેશિયલ મંગાવવામાં આવ્યા છે અને ઇટલીથી પણ. ગંગા આરતી એટ સ્વામિનારાયણ ઘાટ 6:45 થી 7:30. કેમ છો તમે? અહીંયા વોલેન્ટિયર છો? હું હમણાં જ વખાણ કરતો હતો વિડીયોમાં કે આ વોલેન્ટિયરના કારણે આ મંદિરની પ્રાણ. RJ દેવાંગ, બહુ જ સરસ કામ તમે લોકો કરી રહ્યા છો, બહુ જ સરસ. દર્શન આમ અંદર મોબાઈલ અલાઉડ છે? અંદરની પ્રિમાઇસીસમાં તો હું યુઝ કરી શકું ને, પણ થેન્ક યુ સો મચ. મંદિર બહુ જ સરસ છે અને મેક્સિમમ લોકો સુધી આ વાત પહોંચાડી શકું એ મને ગમશે. સો આ ગંગાજળ છે, ગંગા આરતી અહીંયા રોજ થાય છે. 5 એપ્રિલ 1997 જ્યારે નક્કી કર્યું હતું પ્રમુખ સ્વામી મહારાજે કે અહીંયા બનશે. જી, ત્યારે એવો સંકલ્પ કર્યો હતો કે અબુધાબીમાં મંદિર થશે. રાઈટ. બટ આપણને તો આઈડિયા ન હોય કે આપણે અહીંયા ટેમ્પલ બનાવી શકીએ. પછી આપણને આ શેખે 27 એકર્સ ઓફ લેન્ડ ગિફ્ટ આપી અને આપણે અહીંયા ટેમ્પલ બિલ્ટ અપ કર્યું. અને અહીંયા જે તારીખ છે 14 ફેબ્રુઆરી 2024, આઈ એમ શ્યોર ના, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. સો દેટ ઇઝ 14th ઓફ ફેબ્રુઆરી. BAPS હિન્દુ મંદિર અબુધાબી, જ્યારે વિદેશની ધરતી પર આપણે આપણું હિન્દુ મંદિર જોઈએ અને એના દર્શન કરવાનો લાવો મળે તો ખાસ દુબઈ આવો તો હવે અહીંયા દર્શન કરવા જરૂરથી આવવાનું. તો આ પિલરનું મહત્વ શું છે? આપણા
આ ખંડમાં છે ને આપણે શિવ પાર્વતી ગણેશજી અને કાર્તિકેયજીનું આખું ફેમિલી છે. તો એનું જે અંદર આપણે મૂર્તિઓ હોય એનું આખી સ્ટોરી બહાર કાર્વિંગ કરેલી છે. જે બહારનું માર્બલ છે એ જયપુરનું માર્બલ છે અને ઇનસાઇડ જે વ્હાઇટ માર્બલ છે એ ઇટાલિયન માર્બલ છે. અંદર ઇટાલિયન ઇટાલિયન બહાર આપણે જયપુરનું પિંક સ્ટોન ત્યાંના સ્ટ્રક્ચર્સ અહીંયા કાવ કરેલા છે. અંદર જે છે એ તમે કોનું કીધું? એ સ્વામિનારાયણ ભગવાનની લાઈફ સ્ટોરી જે વ્હાઇટ માર્બલમાં છે એ. અને આ બાર જે છે ને એ એમના ટાઈમમાં જે સંતો હતા, પરમહંસો હતા, તો એમનું આ બધું કાર્વિંગ છે આખું. આ આપણે અહીંયા સભાગૃહ છે ઓકે, જ્યાં આપણે રવિવારના સભા થતી હોય જેમ, તો એ અહીંયા થઈ આપણે અહીંયા. પ્રેમવતી છે અહીંયા હા બધા હા પૂછે હા છે. હા હા છે નીચે છે ધ ઓર્ચિડ નેમ છે. ઓર્ચિડ નામ છે. અચ્છા, એ પ્રેમવતી એ પ્રેમવતી છે. એ પ્રેમવતી જે ભોજનાલય જેના આપણે બધા ચાહકો છીએ એ પણ અહીંયા જ છે. અને ઇટ ઇઝ ટાઈમ ફોર ગંગા આરતી, આઈ એમ શ્યોર. હા હા હા, શું વ્યૂ છે તમે જુઓ, વોટ અ વ્યૂ. સો આ તરફ બધા બેઠા છે અને ગંગા આરતીનો સમય છે. યસ, અને હું અહીંયા સ્પેશિયલ ઓલ થેન્ક્સ ટુ ધીસ મેમ કે મને અહીંયા સ્પેશિયલ એક્સેસ મળ્યું છે. સો ફ્યુઝન ઓફ કલ્ચર અહીંયા તમને જોવા મળશે. શેખ સાથે તમને જોવા મળે છે આપણા મહંત સ્વામી, અને તમને દુબઈની પણ. તો આ હિન્દુ મંદિર છે, જેમ મેમે કીધું એ પ્રમાણે કે હિન્દુ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આ મંદિર જે છે એ બનાવવામાં આવ્યું છે. ઓકે, પરિક્રમામાં ઉપર નીચે બે રાઈટ. કોઈ પૂછે કે અંદર પ્રેમવતી છે, તો હા છે. અંદર આ નામે છે ધી ઓર્ચર્ડ. ઇન્ડિયામાં જે પ્રેમવતી છે એ અહીંયા પણ છે. આ છે આખો વ્યૂ પ્રેમવતીનો, જેનું નામ ધી ઓર્ચર્ડ છે. જો કે હું તો કંઈ ખાઈ પી નથી રહ્યો, પણ જે પ્રેમવતીને લોકો પૂછતા હતા કે BAPS હિન્દુ મંદિર અબુધાબીમાં પ્રેમવતી છે કે નહીં, સો હા બિલકુલ છે. મારે કંઈ ખાવું નથી, મારે ફ્લાઇટ છે. સો બધું જ ખાવા પીવાનું અંદર અવેલેબલ છે. પાર્કિંગ સ્પેસ મેં તમને બતાવી, મંદિરના દર્શન કરાવ્યા. સો કેવો લાગ્યો વિડીયો? અને જે લોકો પણ દુબઈ અબુધાબી આવવાના હોય એમની સાથે આ બધી ઇન્ફોર્મેશન જે છે એ તમે શેર કરજો. BAPS હિન્દુ મંદિર, અંદર તમને શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન, રામ, સીતા અને સ્વામિનારાયણ ભગવાન ઓફકોર્સ. સો હિન્દુ સંસ્કૃતિ અને બધા જ ભગવાનના દર્શન અહીંયા એક જ જગ્યાએ થશે. થેન્ક યુ. અને છેલ્લે પ્રસાદ વગર તો કેમ બહાર નીકળાય, તો પ્રસાદ લઈને મેં એક્ઝિટ કરી અહીંયાથી અબુધાબી હિન્દુ મંદિરની. તમે પણ આવો તો ચોક્કસથી અબુધાબી આવો તો આ મંદિરની મુલાકાત લેજો.